તો આજે હું આવી ગઈ હતી રેલવે સ્ટેશન. તો આ ક્યાંનું રેલવે સ્ટેશન છે તમે કોમેન્ટમાં જરૂર કહેજો. તો આજે અમે રેલવે સ્ટેશન એટલા માટે આવ્યા હતા કે આજે મારી સાસુને જવાનું હતું હરિદ્વાર. તો આ તમને દૂર દૂર સુધી જેટલી પણ ભીડ દેખાઈ રહી છે ને એ બધી ભીડ જવાની છે હરિદ્વાર માટે. પછી આ લોકોની ચાલુ થઈ ગઈ તૈયારીઓ, ક્યાં શું મેળવું કરવું એ બધી તૈયારી ચાલી રહી હતી. અને મારા છોકરાને તો એમ કે હું પણ જવાનો છું ટ્રેનમાં બેસીને. અને જુઓ આપણા દેશની આન બાન શાન કેવું હવામાં મસ્ત લહેરાઈ રહ્યું છે. પછી આવી ગઈ હતી થોડી વારમાં ટ્રેન. તો મમ્મીને જવાનું હતું આ ટ્રેનમાં. તો આ ટ્રેનનું નામ છે યોગા એક્સપ્રેસ. અને પ્રશાંત મમ્મીને અંદર સુધી ટ્રેનમાં મૂકવા ગયા અને હું એક સાઈડ જ ઊભી રહી ગઈ કેમ કે દરવાજા પાસે ખૂબ બધી ભીડ થઈ ગઈ હતી અને છોકરાને ત્યાં લઈ જઈને ઊભું રહેવું સેફ નહોતું, એટલા માટે હું એક સાઈડ જ ઊભી રહી ગઈ. પછી ફાઇનલી અમને બેસાડીને અમે પણ નીકળી ગયા હતા ઘરે. તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય. લાઇક ફોલો શેર કરવાનું ના ભૂલતા.